ગામના એક વણકરને ત્યાં, જેનું નામ છે મેઘધારુ, એની ઘરે આવે છે અને 12 બીજના ધણીનો પાઠ પુરાય છે. ત્યાં આગળ ભગવાન રામદેવજી મહારાજનો પાઠ પૂરે છે. અને કદાચ તમે જાણ્યું હશે, એ પાઠમાં બીજું કંઈ ન હોય, જ્યોતની પૂજા હોય. જ્યોતની પૂજા થાય. એવા સમયે બાનડી સાથે રૂપાદેને એકાંતમાં રાજમહેલમાં કોઈને ખબર ન પડે એમ તેને ત્યાં બોલાવી લેવાય છે. પણ ચંદ્રાવલીને ખબર પડી ગઈ એટલે એને કાન ભભેરણી કર્યા માલદેના, કે આપણને અભડાવી રહી છે, આપણા કુટુંબને અભડાવે છે, આપણા પિતૃઓને નરકમાં નાખી રહી છે. આ વાતને લઈ અને માલદેએ રૂપાદેના એ મહેલને એટલો બધો ચોકીપેરો કરાવી દીધો કે એ ઘરની બહાર નીકળી ન શકે. એમ એક માલદે નામનો રાજા હતો અને 2 પત્નીઓ હતી. જુઓ, ભગવાનમાં તમારી શ્રદ્ધા કેટલું કામ કરી જાય. માલદે નામનો એક રાજા અને એને 2 પત્નીઓ, એકનું નામ ચંદ્રાવલી અને બીજીનું નામ રૂપાદે. આ 2 રાણીઓ હતી. ચંદ્રાવલી મોટી હતી ને રૂપાદે હતા એ નાના હતા. બેયના રહેવાના રાજભવન અલગ અલગ છે. ચંદ્રાવલી હતી રાજઘરાનાની એક કુંવરી હતી, એટલે રાજકામમાં થોડીક એકદમ ચપળ હતી, કાબેલ હતી. રૂપાદેના મહેલમાં શું થઈ રહ્યું છે એની ચાંપતી નજર રાખે ચંદ્રાવલી. એકવાર રૂપાદે સવારનું નિત્યકર્મ કરીને પોતાના મહેલના ઝરૂખામ બેઠા છે. માર્ગ ઉપર એની નજર હતી અને એની નજર એક જગ્યાએ કેન્દ્રિત થઈ ગઈ. રૂપાદેની જે દાસી, જેને એ જમાનામાં બાનડી કહીને બોલાવતા, બાનડી પાણી ભરીને આવે છે, દાસી પાણી લઈને આવે છે, માથાનું બેડું માથે લઈને આવે છે, પાણીની હેલ. પણ બરાબર રસ્તામાં 2 આંખલાઓ બાંધે છે. લોકોની અવરજવર પણ ઓછી હતી એ બજારમાં, અને આંખલાઓની એ લડાઈને લઈને લોકોની ભાગદોડ થઈ ગઈ. અને એ લડતા લડતા એવી જગ્યાએ આવ્યા જે જગ્યાએ પેલી રૂપાદેની દાસી બાનડી આવતી હતી પાણી ભરીને. બાનડીની નજર ગઈ એટલે એ પણ બચવા માટે એક ઓટલા ઉપર ચડી જાય છે. એવા જ સમયે એક અસાધારણ ઘટના ઘટી જાય છે. બાનડી પોતાના માથા ઉપરના બેડાને લઈને જ્યારે એક ઓટલા ઉપર ચડી જાય છે અને અસાધારણ ઘટના એ હતી કે પોતે તો પોતાના ગુરુને યાદ મંડી કરવા, પોતાના ભગવાનને મંડી યાદ કરવા, એવા સમયે એના માથા ઉપરનું જે બેડું હતું એ એના માથાથી એક વેત અધર જઈને હાવ નિરાધાર ઊભું રહ્યું હતું. એકદમ નિરાધાર ઊભું રહ્યું બેડું. બાનડીની આંખો બંધ છે ને આ ઘટના બરાબર રૂપાદેએ જોયું. રૂપાદે વિસ્મિત પામી ગયા, આમાં કંઈક તત્વ છે. અચરજ થઈ ગયું કે આમાં કંઈક ઘટના ઘટી છે, આ રહસ્ય મારે જાણવું છે. એટલે બાનડી આવે છે અને બાનડી આવ્યા પછી એને પ્રશ્ન કર્યો કે આવું કેમ બન્યું, આવી ઘટના કેમ ઘટી, આવું થવાનું કારણ શું? રૂપાદઈએ બધી વાત બાનડીને કરી. બાનડી પોતાના ગુરુના કૃપાનો પ્રસાદ પામી ગઈ. મારા ગુરુની કૃપાથી જ આ થયું હોય, એમને ન થાય. મારા ગુરુની કૃપા વગર ન થયું હોય આ બધું. જ્યારે રૂપાદઈએ આ વાત કરી ત્યારે બાનડીની આંખમાંથી અશ્રુ વહેતા હતા. દાસીને કહ્યું, તું રડીશ નહીં, હું તને કઈ કહેતી નથી, પણ તું મને બતાવા શું છે?
અને એટલું બોલી, મારા ગુરુના પ્રતાપે મારું બેડું અદ્ધર થઈ ગયું છે. મારા ગુરુના પ્રતાપે આજ મારું બેડું અદ્ધર થઈ ગયું. મારા ધર્મે મારી આજ લાજ રાખી. તારો ધર્મ કયો ધર્મ? મારે તારો ધર્મ ધારણ કરવો છે. જો લાજ રાખતું હોય તો તારો ધર્મ મારે ધારણ કરવો છે. દાસી કહે છે કે તમારું કામ નથી. અરે ના, મને બતાવ કયો ધર્મ? દાસી કહે છે આ તો મહાધર્મ છે. આ મહાધર્મ છે. એમાં કોઈ પણ જાતના નાત જાતનો ભેદભાવ જોવામાં આવતો નથી. આને મહાધર્મ કહ્યો છે. આને નિજિયા ધર્મ કહ્યો છે. મારે ધારણ કરવો છે. ધર્મને ધારણ કરવા માટે દાસીની વાતને સાંભળી અને રૂપાદેને બહુ તાલાવેલી જાગે છે. બાનડી આવીને એના ગુરુને કહ્યું, અને ગુરુને જ્યારે વાત કરે છે, ગુરુ કહ્યું કે એક કામ કરો, એને આપણે જમાલામાં જ બોલાવી લ્યો. જ્યારે આપણો જમેલો આવે ત્યારે એને બોલાવી લ્યો. અને ઉગમશી દાદા ગુરુ ત્યારે જ્યારે અહીંયા આવે છે, પાઠ પૂરવા માટે થઈ અને મેઘધારુના ઘરે પાઠ પૂજાનો જમેલો થવાનો હતો. મેઘધારુએ બધાને વાયક મોકલ્યા છે, આમંત્રણ મોકલ્યા, અને આમંત્રણ દેવા માટે સૌને નીકળે છે. પણ અહીંયા રૂપાદેના મહેલમાં પહોંચાય એમ નથી. જાવું કેમ? માલદેએ સખત એવો ચોકીપેરો કરી નાખ્યો. ને આ બાજુ હવે મેઘધારુ પણ આમંત્રણ દેવાની વાત કરે. ગુરુએ કહ્યું હતું ઉગમશી દાદાએ કે તમે આમંત્રણ દઈ આવજો. અષાઢી બીજનો દિવસ આવે છે, અને અષાઢી બીજના દિવસના એ સમયે નીચેથી એક ભગવા કપડાના વેશમાં નીકળેલો એક મેઘધારુ ગીત ગાતો ગાતો નીકળે છે, અને રૂપાદેના મહેલ પાસે નીકળી અને અવાજ કહે છે, વાયક આવ્યા રે ગુરુવાદેશના, રૂપારાણી જમલે પધારજો. આપણા ગુરુજી પાટે પધાર્યા, તમે સમજી શબ્દે ચાલજો. અહીંયાથી મેઘધારુએ અવાજ કર્યો, તમે સમજી અને પાટે પધારજો, ગુરુજી આવ્યા છે. પણ ઝરૂખામાંથી અવાજ આવ્યો, હું કેમ આવું ગુરુ મારા દેવંચી, મારો સુતો માલ દે જાગે. હું કેમ આવું? મારો માલદે જાગે છે. મારે તો ઘણું આવવું છે, પણ મારો માલદે મને આવવા નહીં દે. હવે ચંદ્રાવલીએ બહુ બધી ત્યાં આગળ કાન ભંભેરણી કરી દીધી હતી, એટલે માલદે એની પર સખત એવો ચોકીપેરો કરી રાખે છે. પણ મેઘધારુ કઈ નીકળી ગયા, અને પછી 12 બીજના ધણીમાં એનું મન લાગી ગયું. હવે થાય શું? અને જ્યારે મન લાગે ને પછી શરીર જ અહીંયા હોય, ખાલી ખોળિયું જ અહીંયા પડ્યું હોય, બાકી તો બધું ત્યાં પહોંચી ગયું હોય. જેણે જેણે ભક્તિ કરી છે એની લાજ મારા ઠાકોરે રાખી છે. મારે તમને એટલું કહેવું છે. એક 7 વર્ષના પ્રહલાદ માટે એક સ્તંભમાંથી ભગવાન ઋષિ પ્રાગટ્ય થયા, પણ ક્યારે? શ્રદ્ધા હતી ત્યારે, ભરોસો હતો. દ્રઢયીન ચરણન કેરો ભરોસો, દ્રઢયીન ચરણન દ્રઢયીન ચરણન કેરો ભરોસો. મને ભગવાનમાં દ્રઢ ભરોસો હોય, ભગવાનમાં તમને ભાવ હોય, તમને પરમાત્મામાં માયા લાગતી હોય, ભગવાન પ્રત્યે તમારો સ્વભાવ માયાળુ હોય. અરે આપણો સ્વભાવ તો માયાળુ ઠીક છે, તમારા બધા તો માયાળુ છો જ. તમે, હું જોઉં છું કેટલા માયાળુ છો તમે બધા. તમારા ગામની માખ્યું માયાળ્યું છે, પીછો નથી મૂકતી.
એને કથા મજા આવ્યા કરે છે. આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, એ તમારા મલકમાં માયાળુ માખિયું, માયાળુ માખિયું. ઘડીક રેઠાથી મુક્તિઓ. પણ અડધી રાતનો આમ 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 પાઠ પુરાઈ ગયો, ત્યાં જ્યોત પ્રગટ થઈ ગઈ ઉગમસિંહ મહારાજના હાથે. અને હવે રૂપાદેનું મન લાગી ગયું કે મારે જવું છે. અડધી રાતે જાગે પોતાના ઓરડામાં ગયા છે અને ઓરડાની એક જૂની પટારી ખોલી અને એમાંથી 1.25 લાખની ઓઢણી કાઢી છે. હીરા મોતીથી જડેલી ઓઢણી લઈ પોતાના માથે નાખી, 16 શણગાર સજ્યા. અરે એટલું નહીં, હીરા જડિત મોજડી પગમાં નાખી અને પછી રામદેવ પીરના પાઠ માટે જાય છે. પણ બન્યું એવું, દરવાજે ગયા ત્યાં પરોળી આવે ના પાડી દીધી, નહીં જવા દઈએ. માલદે સુઈ ગયો, પરોળિયા ના પાડે છે. પણ જેનું મન ભગવાનમાં લાગે ને એના રસ્તા મારો ઠાકોર ખોલી દેવાલા, એના રસ્તાઓ ભગવાન ખોલે. અને ઘટના ઘટી કે તમામ પરોળિયાઓને ભગવાને નિંદ્રાને વશ કર્યા. અને એ જે પરોળિયાઓએ મારેલા જે અંજારના જે તાળા, અંજારના તાળા વખણાય ને લેરી બાપા, આ કચ્છ આવ્યું જો આપણું, એને જ્યારે ઓલો સોલો વગડ્યા પછી તાળીઓ વગાડી, હું ગોતતો હતો કે આ તાળી એની છે, ગમે ત્યાંથી વગડી હતી. હા, છેક નલિયાથી આવ્યા, બોલ્યું કથા સાંભળવા કચ્છથી. હવે તેને બધા ઓળખતા છે, જેટલા મને ઓળખતા છે એટલા બધા એને ઓળખતા છે. હા, બધી કથામાં હોય, જ્યાં હોય ને અમારું આ કચ્છ તો હોય જ. એમ કચ્છડો 12 માસ. હવે દિવાળી આવશે કચ્છડામાં, હા વાગડમાં, રાપરની બાજુમાં સેલારી ગામ છે. હમણાં આપણે છેલ્લે ક્યાંથી કાનપર ને, કાનપર હતી ને, પ્રાગપર નહીં, રાપરની બાજુમાં કાનપર હતી ને આપણે, હા કાનપર હતી ને આપણે, પ્રાગપર નહીં. પ્રાગપર તો ગયા વર્ષ હતી હે નહીં, આપણે હતી કથા એ ક્યાં હતી? કાનપર જ હતી લગભગ, હે ને? તમને યાદ નથી, મને તો યાદ ન હોય, તને યાદ છે? હાલો કાનપર, એ જ્યાં હોય ત્યાં વાગડમાં હતી કચ્છમાં, ત્યાં જ સેલારીમાં કથા છે આ વખતે. દિવાળીએ ભાઈબીજની કથા પૂરી થાય પછી, એટલે નોમથી કથા કદાચ મારા ખ્યાલથી ત્યાં કચ્છમાં હશે. અંજારના તાળા માર્યા હતા અને પોતે શણગાર સજ્યો એટલું નહીં હો, ભગવાનને વધાવવા માટે, પાઠની એ જ્યોતને વધાવવા માટે એને થાળ ભર્યો સજ મોતી. થાળ ભર્યો સગ મોતીડે, રૂમ ઝુમ કરતા ચાલ્યા જી. મોજડી પેરી મોતીડે મઢી, પગલા ઝાકમ જોડ. પગલા ઝાકમ જોડ થઈ રહ્યા છે. નિંદ્રા મંગાવું સારી શહેરની, ઉપર ચમર ઓઢાડી હો. સોડમાં સુવાડી વાસુકી નાગને, ખૂણે ખાટ ઢળાવું જો.
જેવી રીતે રૂપાદે સૂતા હતા એવી જ રીતના ખાટલામાં ઓશિકાઓ મૂકી અને એના ઉપર એવી જ ઓઢણી ઓઢાડી અને રૂપાદે નીકળે. રૂપાદે આવ્યા અને ઓલા પરોળિયાને કીધું, ભાઈ જવા દ્યો ને, એ ભાઈ જવા દ્યો ને, તમને હું વિનંતી કરું છું, જવા દ્યો ને મને. પણ પરોળિયા માયના નહીં. તાળા રે લગાવ્યા જેસલમેરના, કૂંચી કાય માલ દરબારજી. જેસલમેરના તાળા માર્યા હતા અને ચાવી માલદે પાસે હતી. પણ જ્યારે તાળા ખોલવા હોય મારા હરીને, ત્યારે બીજા કોઈની ચાવીની જરૂર નથી. મારો હરી એમને પોતાની આંગળીઓ તાળા ખોલી નાખે. અને પછી જ્યારે જવાની ના પાડી ત્યારે દરવાજામાં ઉભા રહી અને રૂપાદે અવાજ કર્યો, હે મારા 12 બીજના ધણી, હે મારા નાથ, મારી સહાય કરજો. રે ન રે અંધેરી જીણા પાવન વરસે, તમે સહાય કરો ને સલુણા હોજી. તમે સહાય કરો મારા નાથ. અને પછી જ્યારે એક નાની એવી જે ખડકી હતી એ ખુલી ગઈ અને રૂપાદે નીકળ્યા છે. રૂપાદે 12 બીજના ધણીના પાટમાં આવે અને ગુરુની પાસે આવી ઉગમસિંહ દાદાને પગે લાગી અને એમને પ્રાર્થના કરી. અને જ્યારે એને પાટને વધાવ્યો, પરિક્રમા કરી, આરતી ઉતારી, ચંદ્રાવલી જાગી ગઈ કે રૂપાદે ગઈ છે. માલદેને જગાડ્યો. માલદેને કીધું, ક્યાં છે રૂપાદે? અરે એ સુતી. અરે આ નથી, અહીંયા બહાર ગઈ છે. અરે ના ના સુતી છે. દરવાજામાંથી જાળીમાં જોયું તો કે આ સુતી. ના 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 જગાડો એને. જ્યાં જગાડવા જાય ત્યાં અંદરથી વાસુકી નાગે ફૂફાડો માર્યો. ચંદ્રાવલીએ કાન ભંભેરણા, જુઓ આ તમને મારી નાખવા માટે નાગ મુક્તિ ગઈ. અને પછી તો માલદે ગયો મેઘધારુને ઘરે. 12 બધાના ચપ્પલ પડ્યા હતા ને એમાં રૂપાદેની મોજડી ઓળખી જાય છે. રૂપાદેની મોજડી ઓળખી જાય અને એ રૂપાદેની મોજડીને લઈ અને સંતાડી એક મોજડી લઈને વહી આવે છે. એક મોજડી લઈ અને માલદે વહી આવે. હમણાં આવશે, ક્યાં જાહે? ખુલ્લી તલવાર લઈને આટા માર્યો, ક્રોધથી ભરાયેલો માલદે. અને પછી જ્યારે રૂપાદેનો એ પાઠ પૂરો થાય અને જ્યારે નીકળવા માંગે છે ત્યારે એક મોજડી મળે છે ને એક નથી મળતી. હવે એટલે ઘરણ મરી ગયા. આજ મારી મોજડી કોઈક લઈ ગયું, આજ મારી લાજ જાહે. અને ત્યારે 12 બીજના ધણીના પાઠ પાસે આવી અને પ્રાર્થના કરી છે મારા હરીને, ધન ધન રામા પીર કે લજિયા રાખ્યો, ધન ધન રામા પીર કે શંભુ રામા પીર લજિયા રાખજો. શંભુ રામા ધન ધન હો રામા પીર કે લજિયા રાખજો, ધન હો રામા પીર લજિયા રાખજો. લજિયા રાખી તમે પ્રહલાદની, લજિયા રાખી તમે લજિયા રાખી તમે પ્રહલાદજીની, લોહ સ્તંભની માય લજિયા રાખજો. સમરો રામા પી લજિયા રાખજો. ધન ધન હો રામા પી લજિયા રાખજો. કળામાં કળશ બિરાજે અને નેજામાં બિરાજે કળશમાં કળા બિરાજે, નેજામાં બિરાજે નૂર. પોકરણગઢના પીર તમે સહાય કરો ને રામદે. સમરો રામા પી લજિયા રાખજો. સમરો રામા પી લજિયા
કૃષ્ણ અવતાર પૂરો કરી અને રામદેવ અવતાર ધારણ કર્યો. અરે કહેતા આનંદ થાય છે કે હિન્દુની અંદર પીર થઈને પૂજાણા હોય તો માત્ર રામદેવ પીર એક માત્ર છે.